આમોદ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે 10મા દિવસે તાજિયા જુલુસ શ્રદ્ધા, આસ્થા અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે યોજાયા હતા। મોહરમનું જુલુસ પુરસા રોડ નવી નગરીની વાવરી ફરિયાથી પ્રસ્થાન કરી મુખ્ય બજાર સહિત શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ તિલક મેદાન ખાતે પહોંચ્યું હતું। સમગ્ર માર્ગ દરમિયાન અકીદતમંદોએ શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને નિયાઝનું શાનદાર આયોજન કર્યું હતું। યા હુસેનના નાદ સાથે માતમ કરી કરબલાના શહીદો અને હઝરત ઇમામ હુસેનની યાદમાં અકીદત વ્યક્ત કરતા આગળ વધ્યા હતા। ધાર્મિક આસ્થા અને ગમગીનીનો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો। તિલક મેદાન ખાતે પહોંચ્યા બાદ પરંપરા મુજબ તાજિયાઓ પર ગુલાબજળ અર્પણ કરી તેમને ઠંડા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધાર્મિક રીત રિવાજ અનુસાર તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પણ યા હુસેનના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાનોએ સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખી હતી। મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાનું પણ સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર કોઈપણ ભ્રામક માહિતી શેર ન કરવા અને કોમી એકતા જાળવવા અપીલ કરી હતી। પોલીસ, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને નાગરિકોના સહયોગથી આમોદમાં મોહરમનું જુલુસ કોઈપણ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। આ પ્રસંગે શહેરમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો।